રાજકોટમાં બ્લડની ખૂબ જ ઘટ જોવા મળી। રાજકોટમાં વેપારીઓ અને બિઝનેસમેન દ્વારા તેમના જન્મદિવસ પર બ્લડ ડોનેશન કેમ્પ રાખી બ્લડની ઘટ પૂરી પાડવાનો પ્રયાસ કરેલ છે। પૂજારા ટેલિકોમના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પૂજારાના 63મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। દીપક પોપટ, રાજકોટ પૂજારા ટેલિકોમ મેન બ્રાન્ચ। શું કહેશો, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આજે આવ્યું છે? યોગેશભાઈ પૂજારા જેમનો 63મો જન્મદિવસ છે એ નિમિત્તે અમે દર વખતની જેમ આ વખત પણ જે બ્લડ ડોનેટ કેમ્પ અમે જેમ રાખ્યો છે, જે અમે આજે આખો દિવસ બ્લડ ડોનેટ ચાલુ છે અમારું। કેટલા વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ? બ્લડ ડોનેટ કેમ્પ અમે લગભગ છેલ્લા 8 થી 10 વર્ષથી કરીએ છીએ અને દર વખતની જેમ આ વખતે પણ અમે સારું એવું આયોજન અહીંયા કરેલું છે। અંદાજે કેટલા લોકો જોડાયા બ્લડ ડોનેશન? રાજકોટની અંદર 300થી વધારે અમારા સ્ટાફ મેમ્બર કાર્યરત છે, એમાંથી જેટલા લોકો દઈ શકશે એ બધા આપશે મેક્સિમમ। એ દરમિયાન અમારા ડીલર મિત્રો હોય છે, ફ્રેન્ડ સર્કલ છે, રિલેટિવમાં છે, કે ઘણી થોડી સંખ્યામાં જે લોકો બ્લડ ડોનેટ કરશે અને જરૂરિયાતમંદ પેશન્ટ, થેલેસેમિયા પેશન્ટ છે, જરૂરિયાતમંદ પેશન્ટ છે, એને આ બ્લડ ઉપયોગી બને એવી અમે કાર્ય કરતા હોઈએ છીએ। કયા અર્થે કરવામાં આવેલું છે? નહીં, એટલે આજે યોગેશભાઈ પૂજારાનો જન્મદિવસ છે એના અનુસંધાને અમે આ કરીએ છીએ, દર વર્ષે કરીએ છીએ અને અમે ખૂબ સારું એવું બ્લડ ભેગું કરી અને આ લોકોને આપતા હોઈએ છીએ।